સ્ટાર્ટ. હાશ આપણે મળી તો ખરું મેં તો ના દરવાજા તો ખુલ્લા છે. હેલો કોઈ છે? આજે છાપામાં જાહેર ખબર આપી હતી ને બંગલો વેચવાનો છે. મોડું તો નથી પડ્યું ને? આ બંગલો વેચાઈ ન ગયો તો સારું છે. હેલો હેલો સાંભળો છો? કોઈ છે? અરે મારે તો કેટલું બધું કામ બાકી છે. મારે તો હજી ઘર જોવા આવે. કોણ છો તમે? અરે તમે છાપામાં જાહેર ખબર આપી હતી ઈ જ છે ને? હા એટલે તો બંગલો જોવા આવ્યો છું. હા તો એ બોલાય ને. તો તમારો દરવાજો ખડખડાઈ આવો જરૂર નથી. દરવાજો તો તમારો દરવાજો ખોલવાનો જરૂર નથી ને. ઘરમાં તો ઘુસી ગયો તો મારે ઘરનું ઊં છે. અરે બસ તાતા સાહેબને બોલાવ જા. હું ન કર. મુંબઈ થી આવતા મગજનું દહીં થઈ ગયું છે. હું અરે જાને ભાઈ તારા સાહેબને બોલાવ ને. અને એક કામ કર આવતા આવતા છે ને પાણીનો ગ્લાસ ભરતી આવશે. તરસ લાગી છે અહીંયા. અરે જાને ભાઈ તરસ લાગી છે. આ મકાન છે જૂનું પણ બાંધકામ સારું છે. પાછું છે આપણે આ વેલ સર્કલ હિમાલયની પાસે ને. આનો 10%નો 10,000નો ભાવ પકડીએ તો 1 કરોડની તો જમીન લેખાયો. અને એમાં 2% દલાલી મળી જાય તો કેટલું પડી જાય? હાલ્યો પાણી આવે છે ને તારા સાહેબ? હું સાહેબની અસિસ્ટન્ટ અંસાબેન ભરતભાઈ પરમાર. હું બોલ્યા? કાંઈ નહીં. હા તમે એક વાત પૂછવા ભૂલી ગઈ. તમે કેમ છત્રી લઈને આવ્યા? વરસાદ પડે મારે ક્યાં જવું લે? અરે આયા શિયાળામાં ક્યાં વરસાદ પડતો? પછી વરસાદનું થોડી નક્કી હોય લે. હાલી હું નીકળી. હા પણ શિયાળામાં વરસાદ લાગે હો તમારા જેવા માણા. મને ઈ કે આનો એરિયા કેટલો છે? સાચું કહું ને તમે માપ્યું નથી પણ તમે કહેતા હોય તો આપણે ફટાફટ માપી લઈએ. હા તો હાલો માપી લઈએ. હાલો માપી લઈએ. મારી પાસે ફૂટપટ્ટી છે. બેન ફૂટપટ્ટી ત્યાં કેટલી મપાય? અરે આપણે બે છીએ એમાં હું વાર લાગે? ફટાફટ મપાઈ જાહે. તમારા ભાઈના કાગળિયા છે? હા તો ભાઈ લેતા હોય એમાં બધું લખ્યું હશે હો. અરે એમાં તો ભૂલી ગઈ. તમે ગરમ કે ઠંડુ? હવે હું ગરમ કે ઠંડુ?